ગોપી, ગોપી તું હજી સૂતી છે? ઊભી થા, હવે આમ જો સવારના 8 વાગવા આવ્યા. ગોપી ઉઠ ને હવે. શું સવારમાં મારી સાથે મગજમારી કરવા આવી ગયા? ગોપી, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તું મને ચા નાસ્તો તો બનાવી આપ. લે જલ્દી. કેમ તમારા મમ્મી નથી બનાવી શકતા? ગોપી, મમ્મી અત્યારે મંદિરે ગયા છે. તું જલ્દી મને ચા નાસ્તો બનાવી દે ને, બહુ લેટ થાય છે. આટલું બધું મોડું થતું હોય ને તો હોટલમાં જઈને ચા નાસ્તો કરી લેવાનો. બાકી 9 વાગ્યા પહેલા મને જગાડવાની નહીં, સમજ્યા? હે ભગવાન, અમારી કજાત બાયડીને પરણીને આવ્યો ને એના 2 મહિના થયા છે, હજી મને શાંતિ નથી લેવા દેતી. આ તો કોઈ બાયડી છે કે આતંકવાદી? મને તો એ જ સમજાતું નથી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. અરુણા, તું ક્યાં ગઈ હતી? આ મારી હવારની ચાય નથી મને મળી. અરે બાપા, મંદિરે દર્શન કરવા ગઈ હતી. આ ગોપી વવે નથી બનાવી દીધી? અરે ચા તો હવાનું પાણી નથી ભાડ્યું મેં. બેહો તમે, હું ચા બનાવી આવું. પપ્પા, આ ગોપી ઊભી થાય તો ચા બને ને. ઈ મહારાણી તો હજી એના શયનખંડમાં સૂતા છે. શું કીધું? મહારાણી? એમ? હું મારા બાપના ઘરે મહારાણીની જેમ જ રહી છું અને અહીંયા પણ એવી રીતે જ રહીશ. અને પપ્પા, તમે શું બોલ્યા કે મને કોઈએ પાણીનો ભાવ પૂછ્યો નથી, તો જાતે ઊભું થઈને પાણી અને ચા પી લેવાય. હું કઈ તમારા બધાની નોકર કે કામવાળી નથી, સમજ્યા? ગોપી વહુ આવું શું કામ બોલે છે બેટા? ઘરના કામ ઘરની વહુ ન કરે તો બીજું કોણ કરે? હા, તો તમે પણ આ ઘરના વહુ જ હતા ને, અને હજુ પણ વહુ જ છો ને, તો તમે પણ આ ઘરના કામ કરી શકો ને. કામ કરશો ને તો કે દુબળા પાતળા નહીં થઈ જાવ. અને આમ પણ ઘરના થોડા ઘણા કામ કરશો ને તો સેહત સારી રહેશે. બેટા ગોપી વાવ, તમે આવું કેમ બોલો છો? આ તમારા સાસુથી જેટલું થાય એટલું ઘરનું કામ તો કરે જ છે ને. બસ હો પપ્પા, તમારે મારા સાસુજીની વકીલાત કરવાની કાંઈ જરૂર નથી. અને આ ઘરના બધા કામ એમણે કરવા જ પડશે. મને આ બધું નહીં ફાવે. નહીં ફાવે એટલે તું કેવા શું માંગે છે? હું કેવા એ જ માંગુ છું કે મેં મારા બાપના ઘરે કાંઈ કામ કર્યું નથી, એટલે મને એક પણ કામ નથી આવડતું. હા, મને સમજાવતા પણ આવડે છે અને તારી જેવા સાથે જબરજસ્તી કરતા પણ આવડે છે. હા, તો કોઈ વાંધો નહીં. જોઈએ છીએ કે કોણ સમજાવે છે અને કોણ જબરદસ્તી કરે છે. અરુણા, આ તો બહુ કહેવાય. આ ગોપીઓને હજી 2 મહિના પરણીને આવે છે ત્યાં તો માથું કાઢી ગઈ. તમારી વાત સાવ સાચી છે. હા, ગોપી વહુ આ ઘરમાં પરણીને આવીને એને 2 મહિના થઈ ગયા, પણ વડીલોની મર્યાદા કેમ રાખવી, વડીલો સામે કેમ બોલવું, કેવા કપડાં પહેરવા, આ કોઈ વસ્તુ મને લાગે વેવાણે શીખવીને મોકલી જ નથી. ઠીક છે પપ્પા, ચાલો ત્યારે હું ઓફિસે આવું છું. જય શ્રી કૃષ્ણ. આ બળતરામાં ચા લાવવાનું ભૂલી ગઈ. બે હું ચા લઈ આવું. ઓહો ગોપી ડાર્લિંગ, શું કરે છે તું? કેમ દેખાતું નથી કે મોબાઈલમાં મૂવી જોઉં છું? કારણ કે થિયેટરમાં લઈ જવાની તમારી તેવડ તો છે નહીં. ગોપી,
તું સમજવાની કોશિશ તો કર. તું શા માટે આમ નાની અમથી વાતમાં ગુસ્સો કર્યા કરે છે? વધારે પડતો ગુસ્સો સારો નથી, અને આમ પણ તારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક છે ને. ઓહો હો, તું તો જાણે માનસિક રોગનો ડોક્ટર હોય ને એવી સલાહ આપે છે. બસ ગોપી, બહુ થયું હવે. તારી સાથે લગ્ન કરીને મેં જ મોટી ભૂલ કરી છે. તું મારું તો ઠીક, પણ મારા મમ્મી પપ્પાનું અપમાન કરતા તું જરાય અચકાતી નથી કા? ભૂલ તો મેં કરી છે, તારા જેવા ભૂખડી બાર સારે લગ્ન કરીને. ગોપી, આ તું વધુ પડતું બોલતી હોય ને એવું લાગે છે. આ તારી જીબડી છે ને તારા ડાચામાં જ રાખજે, નહીં તો મારો હાથ ઉપરતા હવે વાર નહીં લાગે, સમજી? એ મિસ્ટર, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. હું તારાથી ડરીને રહું ને એવી નથી, સમજો? સાલી કજાત, તું હવે તુકારા પર આવી ગઈ છો. આખો દિવસ લબ 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 લબ, સમજાતું નથી તને? સારા નપાવટ, તારી હિંમત કેમ તે મારી ઉપર હાથ ઉપાડવાની? હું કાલે સવારે જ મારા પિયર જતી રહીશ. તારી હારે મારે 1 મિનિટ પણ નથી રહેવું. એ ચાલી જજે, અમને કઈ અહીંયા શોખ નથી. અને આમ પણ તું 2 મહિનાથી જ્યારથી અહીંયા આવી છે ને ત્યારથી મને કે મારા મા બાપને હક નથી લેવા દેતી. જતી રહેજે, જા જા જાવું હોય ત્યાં. લીલી લીંબડી રે લીલો નાગર વેલો છોડ પ્રભુ પરોણલા રે મારી ઘેરે દર્શન કરતા જાઓ હે દર્શન નહીં કરું રે મારી ઘેરે સીતા જુએ વાટ સીતા એકલા દીકરીને તું કેમ રોશો હે હાલ યાર શું થયું લે બટા ગોપી, આ તું કઈ આવી અને તને છૂસે હું? હવે છૂસે હું આમ તમને દેખાતું નથી? આખું ફાડીને જોવો ને, આ બિચારી સોડી ઘરમાં આવી તયું ની રોવે છે. હવે તું ઘડીક હા હલે નહીં. બટા ગોપી, જે છું હોય ને એ મને માંડીને વાત કર તો મને કાંઈક ખબર તો પડે. હું એ 2% નો જમાઈ દેવલો એની હિંમત કે તારા ઉપર હાથ ઉપાડ્યો? હવે આ મૂંગા હું બેઠા છો, આ મોઢામાંથી કાક ફાટો ને. હવે તું મૂંગી બેહીની ઘડીક આ દોઢનું મશીન ઉપડે એમ ઉપડી જ જાય. હા તો આ તમારા ઘરમાં જેથી હું પાણી ના આવી ને તેનો તમારા આ દોઢ આપતો ઝીપડો હતો, હવે કેમ સીવાઈ ગયો? બોલો બોલો. આ તે બોલે કાંઈ સિવાય નથી ગયો, અને હું જઈ મોઢું ખોલાઈ ને તે ભલભલાને રાડ નખવી દે, તું જોજે. હા તો આ જડબું ઉગાડો અને વેવાઈને રાડ નખાવી ગયો. આ કમળાની સોડી પર હાથ કેમ ઉપાડાયો નથી? હા પપ્પા, મારા મમ્મીની હાવ સાચી વાત છે. તમે અત્યારે જ મારા સાસરે ચાલો અને એ લોકોને કહી દો કે મારી દીકરી કોઈની ગુલામ નથી. હા હા જરૂર, પણ બટા અટાણે નહીં, અમે કાલે આવશું. અને આમ જો પૂરેપૂરી તૈયારી કરીને આવશું. અટાણે છે ને તું તારી ઘેરે જા. પપ્પા, તો અત્યારે હું મારા ઘરે જાઉં છું, પણ કાલે તમે આવજો હો. અરે પાકું. હારું, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જા બટા. હવે તમારે છે ને કાલ જે તૈયારી કરવી હોય ને એ કરી લેજો. આ મારી હાથ ખોટની સોડી પર એનાથી હાથ જ કેમ ઉપાડાય? હવે તું મૂંગી બેહની, તારે હાથ ખોટની છે તો મારે કઈ વધારાની નથી. તું જોતો ખરી કાલનો ઝપાટો. હું કઈ ઓછી નથી ઉતરવાની, જુઓ તમે. પપ્પા, મારી પત્ની ગોપીએ તો હદ કરી છે હવે. કેમ બેટા, વળી પાછો શું થયું? પપ્પા સાંભળો, મારા લગ્નને 2 મહિના થયા છે, પણ હજુ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે મારે ગોપી સાથે ઝઘડો ન થયો હોય. ગોપી છે ને એ નાની અમથી વાતને પકડીને બેસી જાય છે અને પછી એ વાતને મોટું સ્વરૂપ આપીને ઝઘડો ચાલુ કરી દે છે.
હા બેટા, મને બધી ખબર જ છે. આ ગોપીઓ તારી મમ્મી સાથે અને મારી સાથે નાની નાની વાતમાં ઝઘડો કરે જ છે. અને હવે તો છે ને આ ગોપી હારે તારા લગ્ન કરી અને આપણે ખરેખરના ફસાઈ ગયા છીએ. સાચી વાત છે પપ્પા. તમે આના કરતા મારા લગ્ન કોઈ ગામડાની છોકરી સાથે કરાવ્યા હોત ને તો એ વધારે સારું હોત. ગોપી ભણેલી છે, ગ્રેજ્યુએટ છે, પણ એનામાં સંસ્કાર નામનો છાંટોય નથી. બેટા દેવા, તું ટેન્શન લે માં, એકાદ વર્ષ જવા દે ને એટલે બધું થાળે પડી જાય. પણ પપ્પા, હું ગોપીને સમજાવવાની 2 મહિનાથી કોશિશ કરું છું, પણ નહીં, ગોપી કોઈ વાતે સમજવા તૈયાર જ નથી ને. એટલે પપ્પા, હવે હું વધારે સમય બગાડવા નથી માંગતો. હું ગોપીને હવે ડિવોર્સ આપી દેવા માંગુ છું. એને ડિવોર્સ આપીને જ રહીશ. દેવાંગ, હમણાં કલાક પહેલા તારા સસરા પરસોત્તમભાઈનો ફોન હતો. એ લોકો હમણાં અહીંયા આવે જ છે. સારું પપ્પા, પણ હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, મારે હવે ગોપી ન જોઈએ એટલે ન જ જોઈએ. અરે હા બેટા, એ લોકોને આવવા તો દે, આવશે પછી જોયું જાય. શેનું જોયું જશે? મને પણ તમારા લોકો જોડે રહેવાનો કોઈ શોખ નથી. આવા માણસો એટલે તું કહેવા શું માંગે છે? અમે કેવા માણસો છીએ? એ કેવા માણસો એટલે આ તમે લોકો એક નંબરના નીસ માણસ છો. નીસ. બસો પરસોત્તમભાઈ, તમે મારા ઘરમાં ઉભા રહીને હેલ્પ કરો છો. હા તો આમાં ખોટું શું કીધું? આ જેવા છો ને એવું જ કીધું. મારી ફૂલ જેવી દીકરી પર તમે હાથ ઉપાડો છો, હે? અને માર મારો છો? અરે વેવાણા, હાવ ખોટી વાત છે. અમે ક્યારેય ગોપીઓ ઉપર હાથ ઉપાડ્યો જ નથી. એ નાના હો વેવાણ, ખોટા અમે નહીં, એ ખોટાડીના તો તમે છો. બસે પરસોત્તમભાઈ, મારા ઘરમાં ઉભા રહીને મારી બાઈને જનતા બોલો છો. તમને શરમ નથી આવતી? હવે મોહિત તું અરે પણ પપ્પા, પ્રમોદભાઈ, શરમ તો અરે, તમને આવવી જોઈએ. મારી અરે દીકરી શરમ અમને હાની આવે. તમારી છોડી હેલ્ફેલ બોલે, અમારા ઘરમાં ને તમે મને કહો છો. પણ અરે હું પણ અરે પણ હવે તો હાય થાય છે પ્રમોદભાઈ. અરે પણ બસ પપ્પા, બસ. અરે પણ બસ વાળીને તને એને સમજાવી કરે હારાને. અરે પણ તમે હું આયદ્રું છે? આ બધું જ આ ગોપીના કારણે થાય છે. એક નંબરની કજિયાળી ને કામચોર બાઈ છે. શું કીધું? હું કજાત છું એમ? સાલા, અત્યાર સુધી તે મને ચેનથી જીવવા ન દીધી અને હવે મને કજાત કહી છે. નપાવત, તું મારા ઉપર હાથ ઉપાડે છે. પપ્પા, પપ્પા, મારે આ બાઈ 1 મિનિટ પણ આ ઘરમાં ન જોઈએ. જાઓ અહીંયાથી. ન જોઈએ મને આ બાઈ. હા હા, આ નથી જોતી એટલે વળી આ મારી છોડીને તું 500 માણા વર્ષે પૌણી લાવ્યો છો. કઈ મોજ ન થાવી તને? અને જ્યાંથી પીસો છોડો હોય ને તો એમ નહીં છૂટે. એમ કે અમે હગડ નહીં મૂકી તારો. વેવણ, તમે તો સમજો, હગડ નહીં મૂકો એટલે શું થાય? અરે તમે તમારી દીકરીને સારું શિક્ષણ તો નથી આપ્યું, પણ સારા સંસ્કારય નું આપ્યા. બસ જાજી વાતના ગાડા ભરાય. અમારે આ તમારી છોડી અમારા ઘરમાં 1 મિનિટ ન જોઈ. ઉપાડો ને અહીંથી. અહીંથી ઉપાડો એટલે અમારી છોડી છે ને કઈ ભાગીના ઘરમાં ન થાવી. સમાજની સાક્ષીએ તમે એને પરણીને લાવ્યા છો. એમ કઈ તમારો પીસો નહીં મેલી દે આ પરચોતમ. પીછો નહીં મૂકીએ એટલે? પરસોત્તમભાઈ, તમે કેવા હો માંગો છો? મારી દીકરીથી ને પીસો છોડવો હોય ને એનાથી છૂટાછેડા કરવા હોય ને તો ઢીલા કરવા પડશે. એટલે તમારે છૂટા છેડા કરવાના રૂપિયા જોઈ છે એમ ને? હા તો આ તો મારે ક્યાં મારી છોડીના ઘરમાં રાખવી છે? છૂટું કરવાના રૂપિયા 25 લાખ કરો ઢીલા, એટલે અમે અમારા રસ્તે ને તમે તમારા રસ્તે. 25 લાખ રૂપિયા? હા વેવાણ, 25 લાખ તો દેવા જ જોહે. એ કાંઈક તો શરમ કરો. આ સમાજમાં ખબર પડશે ને કે છોકરીનું છૂટું કરવાના એટલા બધા રૂપિયા લીધા તો તમારી આબરૂ શું રહે? હવે આબરૂ કઈ તેલ લેવા? આ રૂપિયો હશે ને તો આબરૂ આપોઆપ આવી જાહે. હા, તે કાઈ વાંધો નહીં. આપણે આપણા સમાજના 2-3 આગેવાનને ઘરે બોલાવી લેવું. ઈ જે કિંમત નક્કી કરશે ને ઈ તમને આપીને છૂટાછેડા કરી નાખશું. ઈ તો તમને મંજૂર છે ને? હા તો કાલે બોલાવો આગેવાનને અને કરો મીટિંગ ફિક્સ. આ તે લેતા આવજો કાલ અને કરજો મીટિંગ એટલે થાય છૂટા હાવ. હાલ બેટા.
કેવા માણસો ભટકાણા છે. શાંત થઈ જાવ ને બધું હરખું થઈ જાય. જો ભાઈ આ ઘર છે, બે વાસણ ખખડે, માટે સમાધાન કરી નાખો. નહીં હો, જરીએ નહીં. હું મારી દીકરીને આ ઘરમાં ઘડીકે રાખવા નથી માંગતી. આ તને જનાવર જેવા માણસ છે. બસ હો, હવે એક શબ્દ આગળ નહીં બોલતા. અત્યાર સુધી હું એક શબ્દ નથી બોલી. તમે જે બોલ્યા ને ઈ સાંભળતી આવી છું. બાકી તમારા જેવાને તો હું અમદાવાદ ભેગી કરી દઉં ને ઈ માયલી છું. આ તો સમાજના આગેવાન બેઠા છે ને એટલે માન મર્યાદા રાખું છું. બસ મમ્મી બસ, આપણે આ લોકોની યારે કાંઈ લપ નથી કરવી. છૂટું કરી નાખો ને એટલે બલા ટળે છે. એ બલાવાળી ના, તું બલા કોને કહે છે? મને કઈ રહેવાનો શોખ નથી થતો. હું તો 1 મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતી. તમે બધા શાંત થાઓ. આ આગેવાન આવ્યા છે, તમારું બધું પાર પાડે. તમે બોલતા બંધ થઈ જાઓ બધા. વિનોદભાઈ તમારી વાત ખરી છે. આપણે મૂળ વાત પર આવો એટલે છુટકારો થાય. બોલો કેટલા રૂપિયા આપવાના થાય? 1 મિનિટ, રૂપિયાની વાત પછી હો. પહેલા ડિવોર્સ પેપર ઉપર આ ગોપી વહુની સહી થાય, પછી જ બીજી બધી વાત. દેવાંગ, ઓલી ફાઇલ તૈયાર કરી છે ને એ લાય તો. હો હો, એમ કઈ સહી ન કરી દે કોઈ. પેલા આમ રૂપિયા મૂકો આમે, પછી બીજી બધી વાત થાય. કાંઈ વાંધો નહીં ભાઈ, આ છોટું થતું હોય ને તમે રૂપિયા આપવા તૈયાર થઈ, પણ કઈક માંગણી વ્યાજબી કરો. જો પરસોત્તમભાઈ, તમારી માંગણી જરા વધારે છે તો વ્યાજબી રાખો. જો ભાઈ, 1 રૂપિયો વ્યાજબી નહીં થાય. છૂટું કરવું હોય ને તો રૂપિયા તો 25 લાખ જ થાય. નકર નથી કરવું છૂટું. પરસોત્તમભાઈ, કઈક સીધી વાત કરો ને. આ 25 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી. કેમ કમાવાય છે ઈ ખબર પડે? ઈ અમારે કાઈ નથી જોવાનું રૂણાબેન. હું તમારે છૂટું કરવું હોય ને તો 25 લાખ રૂપિયા મૂકવા જ પડશે. વિનોદભાઈ, આમાં તમે કઈક સમજાવો. આ 25 લાખ રૂપિયા કઈ નાની રકમ નથી, કઈક વ્યાજબી કરાવો. તમે બધા શાંત થાઓ. હું પરસોત્તમભાઈને સમજાવું છું. આવો તો વસંતભાઈ, ચાલો તમે આવો. જો પરસોત્તમભાઈ, 25 લાખ રૂપિયા વધારે કહેવાય. તમે 15 લાખ રૂપિયા રાખો અને 4 લાખ રૂપિયા અમારા દેના રાખજો. તોય તમારા હાથમાં 11 લાખ વધશે. કાંઈ વાંધો નહીં વિનોદભાઈ, તમારી ને વસંતભાઈની હું શરમ ભરું છું. બરોબર, તમે જે કાંઈ કહો ને એ મને મંગળે. હવે હું કાંઈ નહીં બોલું. તમારી રીતે બધી વાતચીત કરી લઈ. ભલે. હાલો હવે આપણે ત્યાં જઈએ. જો ભાઈ, આ જે હું આંકડો બોલું છું એ તમારે મંજૂર રાખવો પડશે ને વધાવી લેવો પડશે. બોલો વસંતભાઈ, તમે જે કહેશો ને એ બધું બરાબર જ હશે એવી આશા રાખું છું. એટલે કેટલા રૂપિયા આપવાના છે? જો પ્રમોદભાઈ, તમે કાંઈ પણ હાનાકાની કર્યા વગર 15 લાખ રૂપિયા આપી દો એટલે વાત થાય પૂરી. હા તો કાંઈ વાંધો નહીં, કરો 15 લાખ રૂપિયા ઢીલા એટલે આ મેટર પતે. પછી હું કોણ ને તમે કોણ? હાલો પ્રમોદભાઈ, હવે તમે રૂપિયા આપી દો. પૂરા 15 લાખ છે. લાવો ફાઇલ. લે ગોપી, આમાં સાઈન કરી દેજે. ભાઈ, બોલપેન આપો તો. હાલે, પકડ તારા પેપર. હવે મને બધું સમજાઈ ગયું છે.
પૈસા તો તમારા લોકોના હાથમાં છે. હવે ભાગે પડતા તમે બહાર જઈને વેચી લેજો. ચોરના ભાઈ ઘંટી ચોર. તમને એમ કે અમને કઈ ખબર જ નથી એમ? અરે છછુંદરના છએ હરખા છો. આનાથી વધારે કઈ સાંભળવું છે કે પછી ઘરેથી રજા લેવી છે? નીકળી જાઓ મારા ઘરની બહાર. હા તે પણ એમાં એટલી બધી રાયડું હું નાખો છો? જાય સહી. અને અમને કઈ તમારા જડબા જોવાનો શોખ નથી. હાલો ઊભા થાઓ બધા. હાલે બેટા. જોયું ને દર્શક મિત્રો, આ કડવું છે પણ સત્ય છે. અત્યારના સમાજની વાસ્તવિકતા છે. આપણા સમાજમાં અમુક લોકો છૂટાછેડા કરવા માટે પૈસા આપવા જ પડે એવું માને છે. પણ મારે દરેક મા બાપને એક જ વિનંતી કરવી છે કે કમસે કમ એટલું તો વિચારો કે દીકરીના મા બાપે કે દીકરાના મા બાપે એના લગ્ન વખતે પૈસાની વ્યવસ્થા ક્યારે કરી હશે, કેવી રીતે કરી હશે, કોની પાસેથી લાવ્યા હશે. જેમ તેમ કરીને લગ્ન સંપન્ન કરીને પતાવે છે. પછી છૂટાછેડાના સમયે પણ પૈસાની માંગણી. આ તમને કેટલેક અંશે યોગ્ય લાગે છે? વિચારજો અને કમેન્ટમાં જણાવજો. કેમ આજે ઈમાનદારીનો બહુ થાક લાગ્યો લાગે છે? આ ઈમાનદારીનો થાક નથી, પણ ઈમાનદારીના પરિશ્રમનો થાક છે. હા હવે હો, અમને શીખવાડવાનું રહેવા દો. આ બંને એક જ કહેવાય. તું આ વાત નહીં સમજી શકે રાધા, કારણ કે તારે એકલા પૈસા જ જોઈએ છે અને મારે ઈમાનદારી અને નીતિ. અરે પણ અમે લોકો ક્યાં કહીએ છીએ તમને કે તમે તમારી ઈમાનદારી અને આ નીતિ બધું છોડી દો? તમારે જે કરવું હોય એ કરો, પણ ઘરમાં પૈસાની તંગી ન થવી જોઈએ. બસ. પપ્પા, મારે કોલેજ ફી ચૂકવવાની છે. 2 વખત તો લેટર પણ ઘરે આવી ગયો છે. તો આ ફી હવે ક્યારે ચૂકવવાની છે? લ્યો, આપો જવાબ તમારા લાડકાને. હા બેટા, પણ તારે કેટલી ફી ભરવાની છે? પપ્પા, 20,000 રૂપિયા. હા તો કોઈ વાંધો નહીં બેટા, આ ગઈકાલે જ મારો પગાર આવ્યો છે ને, એમાંથી લઈ લે. ના હો, એમાંથી એકેય રૂપિયો નહીં મળે. એ બધા રૂપિયા મેં ઘર ખર્ચ માટે મૂકી દીધા છે. અને અત્યારે હું પૈસા આપી દઉં તો પછી મારે શું કરવાનું? કોની પાસે ભીખ માંગવાની? પપ્પા, મારે પણ મારા મેરેજ માટે પાર્લરમાં એડવાન્સ બુકિંગ માટે 15,000 આપવાના છે. કાંઈ વાંધો નહીં બેટા, હું મારા હિસાબે કોઈ પણ ગોઠવણ કરીશ. જોઈ તમારી ગોઠવણ. આ મહિનામાં 15 દિવસ પૂરા થાય ને ત્યાં ઘરમાં પૈસા પૂરા થઈ જાય છે. પછી 15 દિવસ સાવ છાનું માનું બેસવાનું. મને એક વાતનો જવાબ આપો ને, હું તમને જેમ કહું છું એમ તમે કેમ નથી કરતા? નહીં રાધા, હું આજીવન ભૂખ્યો તરસો રહીશ, પણ આ ખોટા કામ કરે ને એ આ ઇન્સ્પેક્ટર સુધીર નહીં. હું મરું પણ માંગુ નહીં. અરે તમારે લોકોએ તો મારી ઈમાનદારીની નીતિ પર ખુશ થવું જોઈએ. એને બદલે તમે મને ખોટા કામ કરવા ઉકસાવો છો. પપ્પા, મારે કોલેજ જવાનું મોડું થાય છે ને, હું નીકળું છું. પણ હા, જેમ બને એમ જલ્દી મારી ફીની કોઈ ગોઠવણ કરી રાખજો. સારું, તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું કાઢું છું.
મારા પૈસાની ચિંતા નહીં કરતા. જ્યારે પણ સગવડ થાય ને ત્યારે આપી દેજો. ભાઈ, કેમ આમ શાંત બેઠો છે? કઈ પ્રોબ્લેમ છે? જોની, આ બધા ઘરની પરિસ્થિતિ નથી, આપણા મોજ શોખ પૂરા થતા કે નથી આપણે શાંતિથી ખુલ્લા દિલથી આપણું જીવન જીવી શકતા. બસ આ બધા વિચારો જ આવ્યા કરે છે. ભાઈ, તું ટેન્શન શા માટે લે છે? મારી બેન, તો હું શું કરું બીજું? જો સમયસર મારી ફી નહીં ભરાય ને તો મને બોર્ડની એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે. તો પછી ફીસ ભરવાનો બીજો કોઈ રસ્તો ખરો? બીજો રસ્તો? ક્યાંથી શોધવો મારે બીજો રસ્તો? આપણા ઘરની આ પરિસ્થિતિનું કારણ આપણા પપ્પા જ છે. નકુલ, બોલવામાં થોડી તમીઝ રાખ. એ આપણા પપ્પા છે અને આપણા મા બાપ વિશે કઈ રીતે બોલાય એનું તને ભાન નથી. તો હું શું કરું શ્રદ્ધા? પપ્પાની ઈમાનદારી જ આપણા ઘરની બીમારી બની ગઈ છે. અરે પપ્પા મહિનામાં નહીં ને એકાદી વાર જો કોઈ એક હપ્તો લઈ લે તો શું કસાઈ જવાનું છે? એક બે વખત શું કામ? અરે મહિનામાં 1000 વખત પણ લઈ લે ને તો પણ કઈ નહીં. પણ એકવાર ઈમાનદારી પર દાગ લાગી ગયો ને તો એ ક્યારેય જાય નહીં પાછો. અને જ્યાં સુધી હું જાણું છું ને ત્યાં સુધી પપ્પા પોતાની ઈમાનદારી પર દાગ નહીં લાગવા દે. હું માનું છું કે પપ્પા પોતાની ઈમાનદારી નહીં છોડે, પણ ક્યારેક સમય આવે મજબૂરીમાં પોતાની આ ઈમાનદારી છોડવી પડી તો? તું જ કે ને શ્રદ્ધા, એ સમય સારો કે પછી સમય પહેલા સાવચેત થઈ જવું સારું? નકલ, તું એ નહીં સમજે, કારણ કે એ સમજવા માટે છે ને નીતિવાન જેવું કાળજું હોવું જોઈએ. અને તું એ પણ નહીં સમજે કે બહાર પપ્પાની શું વેલ્યુ છે. અરે મારા સાસરિયામાં તો પપ્પાની ઈમાનદારીની મિસાલ આપવામાં આવે છે. અરે નથી જોઈતી મારે એવી કોઈ મિસાલ કે જેમાં દુઃખ અને દર્દના ચિત્કાર હોય. રહેવા દે ભાઈ, આ વાત તારા માટે હજમ કરવી સહેલી નથી. અને રહી વાત તારી ફીસની, તો ભગવાન જરૂર કોઈ રસ્તો બતાવશે જ. વાહ વાહ વાહ, પગ તો એમ જાણે લાંબા કરીને હુતા છે જાણે જિંદગીની તમામ વસ્તુ આ વ્યક્તિએ હાંસલ કરી લીધી છે. કેમ? હું સૂતો છું એમાંય તને પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ શું છે એમ પૂછો છો તમે? અરે પ્રોબ્લેમ ના તો ઢગલા છે. મોજશોખ કરવા રૂપિયા નથી, આ પહેરવા હારા કપડા નથી, ક્યાંક બહાર જવું હોય ને તો ગાડી નથી, ભૂખ બડાકા લઈ ગઈ છે અને હજી એ પૂછે છે પ્રોબ્લેમ શું છે? આ મારાથી જે થઈ શકે છે ને એ બધું તો કરું છું, એમાં કઈ બાકી રહી ગયું છે મારાથી? હવે ઘણું બધું બાકી રહી ગયું છે. આ ઘરમાં બેસું ને તો એનો પાર આવે એમ જ નથી. 100 વાતની એક વાત, આ તમારી ઈમાનદારીની પપુડી વગાડવાનું બંધ કરો ને આપણા ઘરનું આજુ કરો. મને ખબર હતી તું આ વિષય પર જ બોલીશ, પણ આ નીતિ અને ઈમાનદારી મારા લોહીમાં પહેલેથી હતી, છે અને રહેશે. આ ઘૂસખોરી ખાવ ને તો મારી માનું ધાવણ લાજે. અને એક વાત સાંભળી લે, હું મરીશ પણ માંગીશ નહીં. આવક તો તમારે વધારવી જ પડશે, કારણ કે અત્યારે તમારી જે આવક ઘરમાં આવે જ ને એમાં નથી ચાલતું ઘર કે નથી ચાલતો વ્યવહાર. અને જો આમ ને આમ હાલશે ને તો એક દિવસ મારે દવા પીવાનો વારો આવશે. તો હું આવક કેવી રીતે વધારું? તું જ બોલ. સાઈડમાં દાબેલી પાણીપુરીની લારી કરો, ચાની કેન્ટીન કરો, અરે તમારે જે કરવું પડે ને એ કરો, પણ મહિને 50,000 તમારે મને ઘરમાં આપવા જ પડશે. રાધા, તું આ શું બોલે છે? આ મારી ડ્યુટી છોડી અને પાણીપુરી વડાપાવ અને દાબેલીની લારી કરું? તને આવું બોલતા શરમ નથી આવતી?
શરમ. શરમ ને કાનો માત્ર ન હોય તો આ રૂપિયા કમાવામાં તમને શરમ શેની? અને તમે પોલીસ વાળા છો તો શું બીજો કોઈ ધંધો ન કરી શકો? મને તો લાગે છે તારી બુદ્ધિ ઘાસ ચરવા આવી ગઈ છે. આ તારી હારે માથાકૂટ કરવી ને એ તો પાણા હારે માથા પછાડવા જેવું છે. શું કીધું? મારી સાથે વાત કરવી એટલે માથા પછાડવા બરાબર છે એમ ને? તો સાંભળો, અરે 3 મહિના પછી આપણી દીકરી શ્રદ્ધાના લગ્ન છે. અરે ઘરમાં એક રૂપિયો નથી. નથી એના લગ્ન કરવા માટે કે નથી એની કરિયાવરની વસ્તુ લાવવા માટે. અને સમય પ્રમાણે દીકરીને જે આપવું પડે ને એ આપવું જ પડે. અને મને ખબર છે કે આ મોંઘવારી પ્રમાણે તમારો હાથ ત્યાં પહોંચે એમ નથી. બોલો, છે આ વાતનો જવાબ તમારી પાસે? તું મારી વાતને નહીં સમજી શકે રાધા, અને જ્યારે મારી વાતને અને મને સમજીશ ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. દીકરીના લગ્ન માટે કાંઈ તૈયારી નથી. અરે કાલ સવારે આ જાન માંડવે આવીને ઊભી રહેશે ત્યારે તમને ખબર પડશે કે કેટલું મોડું થઈ ગયું છે. આ 1-2 જગ્યાએ વ્યાજના રૂપિયા માંગ્યા તો ત્યાંથી પણ ના આવી. ઘરમાં એવું કોઈ મોટું ઘરેણું પણ નથી કે જે વેચીને મારી દીકરીને હામ પૂરી કરી શકું અને મારી દીકરીના સારી રીતે લગ્ન કરાવી શકું. રાધા, તું દર વખતે મને અનિતનો પૈસો પામવાનું કયા કરે છે ને? હું એ કરું તો નહીં. સુધીર, આવો વિચાર પણ તારા માટે પાપ છે. દીકરીના લગ્ન માટે તું તારા શ્વેત વસ્ત્ર પર કાળો દાગ લાગવા દઈશ? નહીં સુધીર, નહીં. આ જે થશે ને એ જોઈ જશે. અને આમ પણ આ નીતિ અને ઈમાનદારી તો બે મારા હથિયાર છે. એને લઈને જ હું મારી જિંદગીની લડાઈ જીતીશ અથવા તો હારીશ. હેલો, હા, હું ઇન્સ્પેક્ટર સુધીર બોલું છું. તમે કોણ? હા, મારી દીકરીના લગ્ન છે, તેથી શું? પણ તમે ખર્ચો કઈ રીતે આપી શકો? સાલા હરામી દેશદ્રોહી, શું કહે છે તું? તારી ટ્રકને ચેકપોસ્ટ પાસ કરાવું? અરે ચેકપોસ્ટ પાસ કરાવવાની તો વાત દૂર, પણ ચેકપોસ્ટની નજીક પણ નહીં આવવા દઉં. સારું થયું તે મને ઇન્ફોર્મેશન આપી દીધી. અને સાંભળ, આ રહી વાત મારી દીકરીના લગ્નની, તો તારા જેવા પાપીના પૈસા મારી દીકરીના લગ્નનું કન્યાદાન પણ નહીં કરું. સમજી ગયો? સાલો મારો ઈમાન ખરીદવા આવ્યો છે. કેમ, શું થયું? આ વાત તો ખુશ થવા જેવી હતી. તમે આમ અચાનક કેમ ગુસ્સે થઈ ગયા? ખુશ થવાની નહીં, પણ આ તારા પતિની ઈમાનદારી ખરીદવાની વાત હતી. પણ પપ્પા, વાત શું હતી એ તો કહો અમને. કોઈ હરામીનો ફોન હતો. સાલો એવું કહેતો હતો કે એની ટ્રકને ચેકપોસ્ટ પાર કરાવું ને તો દીકરી શ્રદ્ધાના લગ્નનો તમામ ખર્ચો ઉઠાવી લઉં. તો પણ એમાં ખોટું શું છે પપ્પા? જો એક જ ઈશારે લાખો રૂપિયા કમાવા મળતા હોય તેમાં તમને વાંધો શું છે? ખોટું? બધું ખોટું જ છે દીકરા. આ તમારા લોકોના વિચારો ખોટા છે. આ રૂપિયાના તંગીના હિસાબે તમે જે ભાન ભૂલી ગયા છો ને એ ખોટું છે.
આ નીતિના રૂપિયાનો છાશ રોટલો ખાઈને હજમ કરવા કરતા આ ઘૂસખોરીના સાહેબીના સપના જુઓ છો ને એ ખોટું છે. ઉભા રહો. હું પણ જાણું છું કે આ બધું ખોટું છે. અમે લોકો પણ નથી ઈચ્છતા કે આપણા ઘરમાં પાપનો રૂપિયો આવે, પણ તમે જે આ નોકરી કરો છો, જે પગાર લાવો છો ને, એમાંથી આપણું ઘર સરખું નથી ચાલતું. તો પછી ઉખાડી ફેંકો એ ઋતુવાને જે દુનિયાના રંગ સામે એકદમ ફીકો લાગે છે. અરે એ સ્વાભિમાનની જિંદગી કઈ કામની, જ્યાં આપણે પોતે પોતાની જાતને ડગલે ને પગલે ભિખારી માનતા હોઈએ. અરે કાલે આપણી દીકરીના લગ્ન થશે, અરે એનું કન્યાદાન કરશું. કન્યાદાનમાં અને કરિયાવરમાં શું આપશો એને? આ તમારી નીતિ અને ઈમાનદારીના પોટલા કે જે ખાલી ને ખાલી ઘરના લોકોના ચિત્કારથી ભરેલા છે. સાચું કહું ને તો તમારી કરતા કાળા કાગડા ચતુર હોય છે, જે પોતાના બચ્ચાને ચતુરાઈથી બીજાના માળામાં મૂકી આવે છે અને એનો ઉછેર કરે છે. એને પણ ખબર છે કે બચ્ચાને પાખ આવી જશે ને પછી એ ઉડતા શીખી જશે, પછી કોઈ એનું શું કરી લેશે. અરે તમે માણસ છો કે પોતાના પરિવાર માટે મનહૂસ છો ને એ જ અમને લોકોને સમજ નથી પડતી. અરે તમે માણસ છો કે પોતાના પરિવાર માટે મનહૂસ છો ને એ જ અમને લોકોને સમજ નથી પડતી. પણ જાણું છું કે આ બધું ખોટું છે. અમે લોકો પણ નથી ઈચ્છતા કે આપણા ઘરમાં પાપનો રૂપિયો આવે, પણ તમે જે આ નોકરી કરો છો, જે પગાર લાવો છો, એમાંથી આપણું ઘર સરખું નથી ચાલતું. તો પછી ઉખાડી ફેંકો એ ઋતુવાને જે દુનિયાના રંગ સામે એકદમ ફીકો લાગે છે. અરે એ સ્વાભિમાનની જિંદગી કઈ કામની, જ્યાં આપણે પોતે પોતાની જાતને ડગલે ને પગલે ભિખારી માનતા હોય. અરે કાલે આપણી દીકરીના લગ્ન થશે, અરે એનું કન્યાદાન કરશું. કન્યાદાનમાં અને કરિયાવરમાં શું આપશો એને? આ તમારી નીતિ અને ઈમાનદારીના પોટલા કે જે ખાલી ને ખાલી ઘરના લોકોના ચિત્કારથી ભરેલા છે. સાચું કહું ને તો તમારી કરતા કાળા કાગડા ચતુર હોય છે, જે પોતાના બચ્ચાને ચતુરાઈથી બીજાના માળામાં મૂકી આવે છે અને એનો ઉછેર કરે છે. એને પણ ખબર છે કે બચ્ચાને પાખ આવી જશે ને પછી ઉડતા શીખી જશે, પછી કોઈ એનું શું કરી લેશે. અરે તમે માણસ છો કે પોતાના પરિવાર માટે મનહૂસ છો ને એ જ અમને લોકોને સમજ નથી પડતી. અહીં જ મૂકી હતી, ક્યાં ગઈ હશે? આની ચાય થઈ ગઈ છે, ચોપડી મળતી નથી. સુધીર, સુધીર તમારી સુધીર, નકુલ, શ્રદ્ધા, જલ્દી આવો. સુધીર, સુધીર, નકુલ, તારા પપ્પા. સુધીર, સુધીર, આંખો ખોલો. અમારે કઈ નથી જોતું.
તમારી વાત સાચી હતી. તમે મને કીધું હતું કે જ્યારે તને આ સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. સુધી આંખ ખોલો બેટા, એને ક્યાં ખોલે? બેટા 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 મને માફ કરજો, કારણ કે હું માફી એટલા માટે માંગી રહ્યો છું કે હું તમારો એક સારો પિતા નથી બની શક્યો. અને રાધા, તું પણ મને માફ કરજે. અને તારા આગળ હું એટલા માટે માફી માંગુ છું કે હું તને અડધા રસ્તે છોડીને જઈ રહ્યો છું. તું તારી જગ્યાએ સાચી હતી તો હું મારી જગ્યાએ. તારી વાત સાચી એ કે હું કાલે દીકરીના કરિયાવરમાં શું આપીશ? નીતિ અને ઈમાનદારીના પોટલા. અને તે વાત પણ સાચી છે કે આનાથી થોડું ઘર ચાલવાનું છે. પણ હું એ સારી રીતે જાણું છું કે મારી આવનારી પેઢીઓ મારા નામની મિસાલ આપશે, કારણ કે હું જીવ્યો નીતિ અને ઈમાનદારીથી. અને આજે મરી રહ્યો છું તો નીતિ અને ઈમાનદારીના ખોળામાં. છેલ્લે હું એટલું જ કહીશ કે ભગવાન તમે લોકોને તે બધું જ આપે જેની તમે ઝંખના કરી રહ્યા છો, કારણ કે હું જાણું છું કે તે તમામ વસ્તુ મારા જીવતા તમને ક્યારેય નહીં મળે.